તો જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢમાં હોટલમાંથી જુગારધામ ઝડપાયું છે। જૂનાગઢમાં હોટલમાંથી જુગારધામ ઝડપાયું ત્યારે જુગાર રમતા કુલ 12 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યાં સ્ત્રી પુરુષ મળી કુલ 12 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે। ત્યારે પોલીસે 6.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે કે જ્યાં હોટલમાં રૂમ ભાડે રાખી જુગાર રમતા હતા। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જૂનાગઢથી સામે આવી રહ્યા છે સમાચાર કે જ્યાં જૂનાગઢમાં જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે, જ્યાં જૂનાગઢમાં હોટલમાંથી જુગારધામને ઝડપી પાડવામાં આવ્યું છે। ત્યારે જુગાર રમતા કુલ 12 શકુનીઓને ઝડપી પાડવામાં આવે છે, સ્ત્રી પુરુષ મળી કુલ 12 લોકોને ઝડપી પાડવામાં આવે છે, જ્યાં પોલીસે 6.17 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે, જ્યાં હોટેલમાં રૂમ ભાડે રાખી જુગાર રમતા હતા। તેના સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા પ્રકાશ દવે જોડાઈ ગયા છે। જે પ્રકાશ, વાત કરવામાં આવે કે જૂનાગઢમાં હોટલમાંથી જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે, તો જૂનાગઢમાં હોટલમાંથી જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે કે જ્યાં જયશ્રી રોડ પર આવેલી પ્લેટિનમ હોટલ ચાલતા જ જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા પ્રકાશ દવે જોડાઈ ગયા છે। જે પ્રકાશ, વાત કરવામાં આવે કે જૂનાગઢમાં હોટલમાંથી જુગારધામ ઝડપાયું છે, ત્યારે શું છે વધુ વિગત? ચોક્કસથી આ શ્રાવણ માસમાં જૂનાગઢ જિલ્લામાં જુગારની મોસમ ખુલ્લી હોય એ રીતના હાલમાં જુગારની રેડો પોલીસ પાડી રહી છે અને જુગારો અલગ અલગ રીતના પકડાઈ રહ્યા છે। તેવામાં ગઈકાલે હોટલમાં પ્લેટિનમમાંથી જુગાર રમતા ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી હતી અને જુગાર 7,70,000નો કુલ મુદ્દામાલ સાથેનો રકમ સાથે 12 જેટલા સ્ત્રી પુરુષોને પકડી પાડવામાં આવ્યા હતા। હાલ જૂનાગઢમાં જે જુગાર પ્રાણી રમાતા લોકોને પોલીસ પણ સતર્ક હોય અને રેડ પાડી રહી છે। જે પ્રકાશ, વધુ વાત કરવામાં આવે કે 12 લોકો, સ્ત્રી પુરુષ સહિત 12 લોકોને ઝડપી પાડવામાં આવે છે, ત્યારે આ 12 લોકોમાં કેટલી મહિલાઓ હતી? આમાં પુરુષો અને મહિલાની વિગતો જે છે એમાં ચોક્કસ જે વિગત મહિલા અંગેની નથી આપણને પ્રાપ્ત થઈ હતી, પણ 12 જેટલા જે લોકો છે એમની આમાં કાર્યવાહી હાલમાં જુગાર ધારા નીચે જે નવા જે કાયદાની જોગવાઈ છે મુજબ કાર્યવાહી કરવામાં આવી છે અને ધોરણસરની કાર્યવાહી પોલીસે કરી છે। જે પ્રકાશ, વધુ વાત કરવામાં આવે કે હોટલમાંથી જુગારધામ ઝડપાયું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક હોટલ સંચાલક ઉપર પણ આક્ષેપ થઈ રહ્યા છે કે ક્યાંક એમની મિલીભગત તો નહીં હોય? જે ચોક્કસથી હોટલ માલિક છે એ પણ અત્યારે યોગેશ મોરીકને હોટલનો માલિક છે, એને જ હોટલમાં રૂમ રાખી અને એ પણ સંકળાયેલ હોય। પોલીસે જેમની પણ છે તેમની સાથે કાર્યવાહી કરી છે અને તે પણ આ જુગાર લોકો સાથે સામેલ હોવાનું બહાર આવ્યું છે। જે પ્રકાર, સમગ્ર માહિતી બદલ આભાર। તો જૂનાગઢમાં હોટલમાંથી જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે, જ્યાં જુગાર રમતા કુલ 12 જુગારીઓને ઝડપી પાડવામાં આવે છે, ત્યારે સ્ત્રી પુરુષ મળી કુલ 12 લોકોને ઝડપી પાડવામાં આવે છે। ત્યારે પોલીસે 6.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે કે જ્યાં હોટલમાં રૂમ ભાડે રાખી જુગાર રમતા હતા।